મોબાઈલમાં ના ખવડાવાય. પ્લીઝ પર્સનલ ચર્ચા ના કરો. પર્સનલ ચર્ચા અહીંયા નહીં, બરાબર? બીજા પણ જોશે આ વિડીયો. આપણે હતા ક્વેશ્ચન નંબર 44 પર. શિવ સંહિતામાં કેટલી નાડીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? 3.5 લાખ, 14, 3 અને 72,000. શીતલ દીદી આપો ઉત્તર. ઓપ્શન નંબર 1 3.5 લાખ. સાચો ઉત્તર છે 3.5 લાખ નાડીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, મધ્યસ્થ નાડી તરીકે કઈ નાડીને ઓળખવામાં આવે છે? ઈડા, સુષુમ્ના, ગાંધારી કે પિંગળા? ચલો કોણ આપશે ઉત્તર? 1 મિનિટ. કોણ આપશે ઉત્તર? નોબડી. વેરી ગુડ. મધ્યસ્થ નાડી તરીકે સુષુમ્ના નાડીને ઓળખવામાં આવે છે. ઓકે, ફોનથી તમારા હેન્ડ રેઝ કરવા વિનંતી છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, મિતાહાર એટલે શું? અલ્પ એટલે કે થોડો આહાર, અતિ એટલે કે વધુ આહાર, આહાર ન લેવો કે આમાંનું એક પણ નહીં? હેતલ દીદી આપો ઉત્તર. અલ્પાહાર, ઓપ્શન 1. રાઈટ આન્સર. અલ્પાહાર એટલે કે થોડો આહાર, જેને મિતાહાર કહેવામાં આવે છે. ઓપ્શન નંબર 1 સાચો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાર્ટ અટેક માટે ઉપયોગી મુદ્રા કઈ છે? વાયુ મુદ્રા, ધ્યાન મુદ્રા, આકાશ મુદ્રા, અપાન વાયુ મુદ્રા? હેન્ડ રેઝ કરો. મીના દીદી ઉત્તર આપો. અપાન વાયુ મુદ્રા. સાચો ઉત્તર છે અપાન વાયુ મુદ્રા, ઓપ્શન નંબર 4. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. બધા પોતાના માઇક બંધ રાખો. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, અંગુષ્ઠ અને મધ્યમા આંગળીને સ્પર્શ કરાવી તેમના બંનેના ટોચના ભાગ, બંને સ્પર્શ કરાવી એટલે બંને ટોચના ભાગ જ્યારે સ્પર્શ કરાવો છો એને ટોચનો ભાગ કહેવાય, બરાબર છે? તો બાકીની આંગળીઓ સીધી રાખવાથી કઈ મુદ્રા બને? અંગુષ્ઠને અને મધ્યમા આંગળીને કઈ મુદ્રા બને છે? અંગુષ્ઠ અને મધ્યમા આંગળીને સ્પર્શ કરાવી તેમના બંનેના ટોચના ભાગને બાકીની આંગળીઓ સીધી રાખવાથી કઈ મુદ્રા બને છે? હેન્ડ રેઝ કોણે કર્યો છે? ભારતી દીદી આપો ઉત્તર. આકાશ મુદ્રા. આકાશ મુદ્રા. સાચો ઉત્તર છે આકાશ મુદ્રા. નંબર આકાશ મુદ્રા. 3 નંબર આકાશ મુદ્રા સાચો ઉત્તર છે. ખૂબ સારો પ્રયત્ન. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. સહસ્ત્રાર ચક્રમાં કમલદળની કેટલી પાંખડીઓ હોય છે? 16, 4, 12 કે 1000? ધર્મિષ્ઠા દીદી આપો ઉત્તર. એક નંબર 16 પાંખડીઓ. આપનો જવાબ ખોટો છે. નેક્સ્ટ આન્સર મંજુલા દીદી આપો. મંજુલા દીદી. 1000. સાચો ઉત્તર છે 1000 પાંખડીઓ, ઓપ્શન નંબર 4. વેરી ગુડ, બહુ સારો પ્રયત્ન છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. એક્યુપ્રેશર ચિકિત્સા પદ્ધતિમાં આંખનો પોઈન્ટ હથેળીમાં ક્યાં આવેલો હોય છે? અંગુષ્ઠ અને તર્જનીની નીચેના ભાગમાં, અંગુષ્ઠ અને તર્જનીના નીચેના ભાગમાં, મધ્યમાં અને અનામિકાના નીચેના ભાગમાં, અનામિકા અને કનિષ્ઠિકાના નીચેના ભાગમાં, અથવા તર્જની અને મધ્યમાના નીચેના ભાગમાં?
આનો ઓપ્શનનો જવાબ આપશે દક્ષા દીદી. કયું ઓપ્શન આવશે દક્ષા દીદી? ચલો એમને નથી આપવો તો નેક્સ્ટ આપણે આગળ વધીએ. બીજા કોઈનો ઓપ્શન આપણે આપીએ. હા તો માઇક ખોલો અને જવાબ આપો. એમને તો જવાબ આવશે નહીં, બરાબર ને દીદી? માઇક ઓપન કરો ને બોલો દક્ષા દીદી. 4 નંબર 4. ઓપ્શન નંબર તર્જની અને મધ્યમાની નીચેના ભાગમાં, એટલે કે ઓપ્શન નંબર 4 સાચો ઉત્તર છે એમનો. ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે. ચલો નેક્સ્ટ જઈશું આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના લોગોમાં કયું સૂત્ર લખેલું છે? સમત્વમ યોગ ઉચ્યતે, યોગમ ક્ષેમમ વહામ્યહમ, અથ યોગાનુશાસનમ કે ઓમકાર? 5 લોકોના હેન્ડ રેઝ છે. અમીષા દીદી ઉત્તર આપો. અથ યોગાનુશાસનમ. અથ યોગાનું શાસનમ, ત્રણ ઓપ્શન નંબર 3 સાચો ઉત્તર છે. અમીષા દીદી ખૂબ સરસ પ્રયત્ન. થોડો અભ્યાસ વધારે કરો એટલે ખૂબ સારી એક્ઝામ જાય આપણી, બરાબર ને? આવી રીતે ઉત્તર આપતા રહો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. બ્રહ્માંડની ઉત્પત્તિનો પ્રથમ શબ્દ કયો છે? શ્રી ગણેશ, શ્રી કૃષ્ણ, ઓમ કે શિવ? હિરલ દીદી આપો ઉત્તર. ઓમ. ઓમ સાચો જવાબ છે. ઓપ્શન નંબર 3 આવશે ઓમ. ખૂબ સરસ, ખૂબ સારો પ્રયત્ન છે. મધ્યસ્થ નાડી તરીકે કઈ નાડીને ઓળખવામાં આવે છે? મધ્યસ્થ નાડી તરીકે કઈ નાડીને ઓળખવામાં આવે છે? તો ઈડા, ગાંધારી, સુષુમ્ણા કે હસ્તજીવા? ઓપ્શન અહીંયા ફરીથી આ ક્વેશ્ચન ફરીથી રિપીટ થયો છે એટલે હવે આન્સર આવડવો જોઈએ, હે ને? ચલો શીતલ દીદી આપો ઉત્તર. ઓપ્શન નંબર 3 સુષુમ્ણા. વેરી ગુડ. સુષુમ્ના નાડીને મધ્યસ્થ નાડી પણ કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. કયા આસનો દ્વારા શરીરના વિવિધ અંગોને વ્યાયામ મળે છે અને પ્રાણો તથા ઉપપ્રાણોને પણ નિયંત્રિત કરી શકાય છે? આ ક્વેશ્ચન પણ રિપીટ થયો છે. કોણ આપશે ઉત્તર? સુશીલા દીદી આપો ઉત્તર. 4 નંબર સ્વાસ્થ્યલક્ષી આસનો. ચલો ખૂબ સરસ, સાચો જવાબ છે તમારો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. એ પણ રિપીટ જ થાય છે. ગુજરાતમાં આવેલી એકમાત્ર યોગ યુનિવર્સિટી કઈ છે? આપણે પૂછીશું. મીનાક્ષી દીદી છે? હા, હા આપો ઉત્તર. લકુલિશ યોગ યુનિવર્સિટી. સાચો જવાબ છે ફરીથી લકુલિશ repeat યોગ થાય. યુનિવર્સિટી. યસ, આન્સર આપનાર પણ રિપીટ થયા. ઓકે ચલો ખૂબ સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું આપણે. ભારતમાં 21 જૂન 2023 ની એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ શું હતી? 2023 ની. ઓકે, યોગા ફોર હ્યુમાનિટી, યોગા ફોર વસુદેવ કુટુંબકમ, યોગા ફોર હેલ્થ, યોગા એટ હોમ, યોગા ફોર વેલનેસ? સાચો ઉત્તર હેતલ દીદી આપો ઉત્તર. યોગા ફોર વેલનેસ. નો, રોંગ. નેક્સ્ટ બીજું કોઈ? હિરલ દીદી બોલું? સેકન્ડ. યોગા ફોર વસુદેવ કુટુંબકમ. રાઈટ આન્સર છે યોગા ફોર વસુદેવ કુટુંબકમ. ઓકે ખૂબ સરસ, સાચો જવાબ છે. આપનું માઇક બંધ કરી દો ઉત્તર અપાઈ ગયો હોય તો. નેક્સ્ટ ક્વેશ્ચન છે. માનવ શરીર મુખ્ય કેટલા કોષોનું બનેલું છે? 5, 7, 9 અને 3? બોલું? બીજાને પણ આપણે ટર્ન આપીશું ને. આપણો અહીંયા
આ ક્લાસ રાખવાનો એક જ ઉદ્દેશ છે કે દરેક બોલતા શીખે, દરેકને અંદર પડેલો ડર દૂર થાય. બરાબર ને? પ્રશ્નોના જવાબ ઘણા બધાને આવડતા હોય છે, પણ ડરના કારણે બોલતા નથી. તો આપણે બધાને સમત્વ ભાવ રાખી અને ઉત્તર આપવાનો મોકો આપીશું. જયશ્રીબેન, જયશ્રી દીદી ઉત્તર આપો. તમે હેન્ડ રેઝ કર્યો નથી, પણ તમારે ઉત્તર આપવાનો છે. 5. 5 સાચો જવાબ છે. 5 ઓપ્શન નંબર 1. વેરી ગુડ. શક્ય હોય તો વિડીયો ઓન કરવાનો, નેટવર્કનો ઇશ્યુ હોય તો ચાલશે. ખૂબ સરસ, સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું આપણે. સૂર્ય નમસ્કારમાં ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ મંત્રમાં આવતા આસનનું નામ જણાવો. પ્રણામાસન, હસ્તોત્તાનાસન, ભુજંગાસન, પર્વતાસન. હેન્ડ રેસ છે એમને પહેલા એકવાર જોઈ લઈએ આપણે. ભારતી દીદી, હિરલ દીદી, મીનાક્ષી દીદી, અમીષા દીદી ઉત્તર આપો. અમીષા દીદી, અમીષા દીદી, આર યુ લિસનિંગ મી? અવાજ સંભળાય છે તમને મારો? ચલો નેક્સ્ટ બીજા કોઈ ઉત્તર આપશે? શીતલ દીદી આપો ઉત્તર. ઓપ્શન નંબર 3 ભુજંગાસન. સાચો ઉત્તર છે ભુજંગાસન. ઓપ્શન નંબર 3. ક્વેશ્ચન નેક્સ્ટ છે. યોગ શબ્દ કઈ ધાતુમાંથી ઉતરી આવેલ છે? યમ, યોજ, ઓજ કે યુજ? કોણ છે? પી માં કોણ છે? પ્રતીક્ષાબેન છે, મીનાબેન છે. ઓકે, મીના દીદી આપો ઉત્તર. મીના દીદી ઉત્તર આપો. માઇક બંધ છે આપનું. ઓજ 3 નંબર. ખોટો ઉત્તર છે. ચલો મંજુલા દીદી આપો ઉત્તર. 4 નંબર યુજ. યોગ શબ્દ યુજ ધાતુ પરથી ઉતરી આવેલ છે. સાચો જવાબ છે. ખૂબ સરસ, તમારી તૈયારી છે મંજુલા દીદી. સાચો ઉત્તર આપવા માટે ખૂબ ખૂબ અભિનંદન. નેક્સ્ટ ક્વેશ્ચન છે. બ્લડ પ્રેશરની તકલીફમાં કયું આસન ઉત્તમ ગણાય છે? ઓપ્શન છે આપના શવાસન, યોગાસન, ભ્રામરી, અનુલોમ વિલોમ. પ્રશ્નને સમજવાનો છે હે ને, અને પછી જ હંમેશા ઉત્તર આપવાનો છે. હેન્ડ રેસ કોઈના છે નહીં. ઓકે, નો પ્રોબ્લેમ અમીષા દીદી, કઈ વાંધો નહીં. દક્ષા દીદી આપો ઉત્તર. 4 નંબર. ખોટો ઉત્તર છે. પ્રશ્નને સમજો, પ્રશ્નને સમજો પ્લીઝ. જેને પૂછ્યો હોય એ જ ઉત્તર આપો તો સારું રહેશે. તો બીજાને પણ વારો આવશે ને પછી તમારો પણ વારો આવશે. પ્રશ્નને સમજો દક્ષા, પછી ઉત્તર આપો. તકલીફમાં કયું આસન ઉત્તમ ગણાય છે? શવાસન. 1 નંબર જેનું પણ શવાસન. માઇક પ્લીઝ ચાલુ હોય માઇક બંધ કરી દો. જેનું પણ માઇક ચાલુ છે બંધ કરી દો. બરાબર, તમારો પણ વારો આવશે. હા બોલો. શવાસન. સાચો ઉત્તર છે શવાસન. એટલા માટે તમને કહ્યું કે પ્રશ્નને સમજો. કોઈ પ્રાણાયામનું નામ નથી પૂછ્યું, તમને આસન પૂછ્યું છે. જો પ્રાણાયામ પૂછ્યું હોત તો આપણે એ આન્સર આપી શકીએ. ઓકે, તો સાચો ઉત્તર છે શવાસન. ઓપ્શન નંબર 1. મણિપુર ચક્રનો બીજ મંત્ર કયો છે? વમ, લમ, યમ કે રમ? ઉત્તર આપશે લક્ષ્મી દીદી. લક્ષ્મી દીદી
આ પ્રશ્નનો ઉત્તર આપે આપવાનો છે. લક્ષ્મી દીદી, લમ લમ. ખોટો જવાબ છે. મણિપુર ચક્રનો બીજ મંત્ર પૂછ્યો છે. ચલો બીટ નેક્સ્ટ. બીટ બીટ અમીષા દીદી આપો ઉત્તર. રમ. સાચો ઉત્તર છે રમ. વેરી ગુડ. ઓપ્શન નંબર 4. મણિપુર ચક્રનો રમ છે. મૂલાધાર ચક્રનો લમ, સ્વાધિષ્ઠાન ચક્રનો વમ અને મણિપુરનો આવશે રમ. યાદ કરો, ટ્રીક શીખવાડી હતી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું આપણે. નીચેનામાંથી ઉપપ્રાણ કયો છે? નીચેનામાંથી ઉપપ્રાણ કયો છે? અપાન, સમાન, કુર્મ કે પ્રાણ? પ્રશ્નને સમજજો, ધ્યાનપૂર્વક પ્રશ્નને સમજજો, પછી જ જવાબ આપજો. ઠીક છે? ચલો સુશીલા દીદી આપો ઉત્તર. કુર્મ. 3. સાચો જવાબ છે કુર્મ. ખૂબ સરસ. ચલો, બાળકોની હાઈટ વધારવા માટે કયું આસન યોગ્ય ગણાય છે? પદ્માસન, તાડાસન, ભુજંગાસન, શવાસન? હેતલ દીદી આપો ઉત્તર. તાડાસન. સાચો જવાબ છે. ખૂબ સરસ. તાડાસન એનો ઉત્તર આવશે. ઓપ્શન નંબર 2 છે તાડાસન. સાચો જવાબ તાડાસન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. મુખ્ય પ્રાણ કેટલા છે? 5, 10, 7 કે 9? ભારતી દીદી ઉત્તર આપો. પાંચ. ઓકે, 5. આપનું માઇક એક બંધ રાખવું. નંબર પાંચ. જ્યારે આપને પૂછવામાં આવે ત્યારે જ તમારે તમારું માઇક ખોલવાનું છે. જે પણ વચ્ચે માઇક ઓન કરો છો એમને નમ્ર વિનંતી છે આપનું માઇક બંધ રાખો. સાચો જવાબ છે ભારતી દીદી, તમારો મુખ્ય પ્રાણ 5 છે. ઓપ્શન નંબર 1 સાચો છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું આપણે. સત્વ, રજસ અને તમસ શું છે? સ્વભાવ છે, ગુણ છે, દોષ છે કે ભાવ છે? જયશ્રી દીદી આપો ઉત્તર. દોષ. ખોટો ઉત્તર છે. હિરલ દીદી આપો ઉત્તર. ગુણ. સત્વ, રજસ અને તમસ ગુણ છે. એકદમ સાચો ઉત્તર છે. ઓપ્શન નંબર 2 આવશે. સત્વ, રજસ અને તમસ ગુણ છે. ઓકે, ઓકે. ત્રિદોષ પણ છે અને ગુણ પણ છે. બંને આન્સર સાચા છે, બરાબર. પણ અહીંયા ગુણના રૂપમાં પૂછવામાં આવ્યું છે માટે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. યોગિંગ જોગિંગના બીજા સ્ટેપનું નામ શું છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે. એના ઓપ્શન છે યોગ નૃત્યાસન, પૂર્ણ હસ્તપાદ સંચાલન, જાનુ સંચાલન કે વક્ષ વિકાસન? મીના દીદી ઉત્તર આપો. પૂર્ણ હસ્તપાદ સંચાલન. સાચો ઉત્તર છે. એકદમ સરસ, ખૂબ સરસ. સારા પ્રયત્ન કરી રહ્યા છો બધા. પૂર્ણ હસ્તપાદ સંચાલન, ઓપ્શન નંબર 2. નેક્સ્ટ ક્વેશ્ચન છે. યોગ વર્ગની શરૂઆત સેના દ્વારા કરવામાં આવે છે?
આ પ્રશ્ન પણ રિપીટ થઈ ગયો છે. તો ઓપ્શન છે આસન, પ્રાણાયામ, પ્રાર્થના કે સૂર્ય નમસ્કાર દ્વારા. પ્રાર્થના. મીનાક્ષી દીદી આપો ઉત્તર. પ્રાર્થના દ્વારા. ઓપ્શન એકદમ 3. સાચો ઉત્તર છે. પ્રાર્થના દ્વારા યોગ વર્ગની શરૂઆત કરવામાં આવે છે. તો ઓપ્શન નંબર 3 આવશે. ચલો, ખૂબ સારો પ્રયત્ન છે. માઇક આપનું બંધ કરી દેશો. મૃત્યુ બાદ શરીરમાં આવતી જડતા અને તેના સડા માટે કયો પ્રાણ જવાબદાર છે? આ પણ આવી ગયો છે. આનો ઉત્તર કોણ આપશે? દક્ષા દીદી આપો ઉત્તર. 3 ધનંજય. ધનંજય પ્રાણ દ્વારા આપણા શરીરની અંદર મૃત્યુ પછી જે જડતા આવે છે અને જે શરીરની અંદર સડો થાય છે, દુર્ગંધ ફેલાવા લાગે છે શરીરની અંદર, એ જ આ ધનંજય પ્રાણને આભારી છે. જે શરીરને આપણે થોડા ક્ષણો, થોડા કલાકો પહેલા આપણું પ્રિય સમજતા હતા, એ જ શરીર સડવા લાગે છે. એ માત્ર ને માત્ર ધનંજય પ્રાણના કારણે. અને એ જ શરીરને, જેને આપણે આપણું સગું, આપણું સંબંધી સમજતા હતા, એ જ શરીરને આપણે આપણા ઘરમાંથી અલવિદા કહી દઈએ છીએ, હે ને? તો એ માત્ર અને માત્ર ધનંજય પ્રાણના કારણે. તો શરીર આપણું સડવા લાગે છે અને શરીરની અંદર જડતા આવી જાય છે આ ધનંજય પ્રાણ જ્યારે નીકળે છે ત્યારે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો. મુદ્રા વિજ્ઞાનની દ્રષ્ટિએ મધ્યમાં અંગુલી શેનું પ્રતિનિધિત્વ કરે છે? અગ્નિ, પૃથ્વી, વાયુ કે આકાશનું? મીના દીદી. આકાશ. સાચો ઉત્તર છે આકાશ. ખૂબ સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન છે. નીચેનામાંથી કયું આસન બેસીને કરવામાં આવે છે? યોગ મુદ્રાસન, ચક્રાસન, પાદ હસ્તાસન કે ઉત્તાન પાદાસન? ચક્રાસન. પ્લીઝ માઇક બંધ કરો. માઇક બંધ કરો. હું નામ અનાઉન્સ કરું એ ઉત્તર આપશે, હે ને? હેન્ડ રેઝ કરો ઉત્તર આપવો હોય તો. ઓકે, હેતલ દીદી આપો ઉત્તર. યોગ મુદ્રાસન. સાચો ઉત્તર છે યોગ મુદ્રાસન, ઓપ્શન નંબર 1. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે. સૂક્ષ્મ ક્રિયા ક્યારે શરૂ કરાય છે? આ પણ રિપીટ થયો છે. એની પછીનો ક્વેશ્ચન છે, એ પણ રિપીટ થયો છે. સૂક્ષ્મ ક્રિયા ક્યારે શરૂ કરવામાં આવે છે? આસન કરતા પહેલા. નીચેનામાંથી કયું ષટકર્મ નથી? આ પણ ઓપ્શન આપણે આગળ લઈ લીધું છે. નશ્ય. રિપીટ થયા છે આ ક્વેશ્ચન પણ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. શ્વસન તંત્ર માટે શ્રેષ્ઠ પ્રાણાયામ કયું છે? બાહ્ય અને અગ્નિસાર, પ્લાવની અને ઉજ્જાઈ, અનુલોમ વિલોમ અને ભસ્ત્રિકા કે કપાલભાતી? આ 4 માંથી કયો ઓપ્શન આવશે? ભારતી દીદી આપો ઉત્તર. કપાલભાતી. શ્વસન તંત્ર માટે શ્રેષ્ઠ પ્રાણાયામ કયું છે? તમે જે ઉત્તર આપ્યો એ કઈ કેટેગરીમાં આવે છે એ ખાલી યાદ કરશો તો તરત તમને એનો ઉત્તર મળી જશે. ચલો, કોઈ વાંધો નથી. અનુલોમ વિલોમ. હા, ઓપ્શન નંબર બોલો. અનુલોમ વિલોમ એકમાત્ર આન્સર નથી. આ પૂરો આન્સર આપો. 3. અનુલોમ વિલોમ ભસ્ત્રિકા 3. ઓપ્શન નંબર 3 અનુલોમ વિલોમ અને ભસ્ત્રિકા. સાચો ઉત્તર છે ઓપ્શન નંબર 3. સાતમા આસનમાં કયું મંત્ર બોલવામાં આવે છે? સૂર્યાય નમઃ, ભાસ્કરાય નમઃ, હિરણ્યગર્ભાય નમઃ, હરકાય નમઃ. લક્ષ્મીબેન આપનું માઇક જરા બંધ રાખો. વારંવાર મારે બંધ કરવું પડે છે, હે ને? તમારું ઓપ્શન, તમારો વારો આવે છે ત્યારે તમે જવાબ આપતા નથી, માઇક ઓન કરતા નથી. સૂર્ય નમસ્કારના 7મા આસનમાં કયો મંત્ર બોલવામાં આવે છે? આ પણ ક્વેશ્ચન રિપીટ થયો છે ને આનો ઉત્તર આપશે લક્ષ્મી દીદી. હિરણ્યગર્ભાય નમઃ.
સાચો ઉત્તર છે ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ. ખૂબ સરસ. લાસ્ટમાં જોઈન થયા છો પણ ઉત્તરો સટાસટ આપો છો હે ને, એટલે તૈયારી તમારી પણ ખૂબ સારી છે, પણ સમયસર જોડાઓ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો. અનુલોમ વિલોમ કરતી વખતે એક આવૃત્તિમાં કેટલી વખત આંતરકુંભક આવે છે? આ પણ આપણે ક્વેશ્ચન રિપીટ કરી રહ્યા છીએ. આનો ઉત્તર છે 2 વખત. હિરલ દીદી આન્સર આપ્યો હતો આનો. ઓકે, સાચો ઉત્તર છે ઓપ્શન નંબર 4. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. આ પણ ક્વેશ્ચન રિપીટ થયો છે પણ ઉત્તર આપણે લઈ લઈએ. ચિત્તની વૃત્તિઓનો નિરોધ એ જ યોગ છે. યોગશ ચિત્ત વૃત્તિ નિરોધઃ. યોગની આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી છે? તો કોના દ્વારા? મહર્ષિ પતંજલિજી દ્વારા. આનો પણ આન્સર આપણે અગાઉ આપી દીધો છે. નેક્સ્ટ ક્વેશ્ચન થી આન્સર આપણે આપવાનો છે. શરીરનું કયું ચક્ર દૂષિત હોય તો હૃદય રોગ અને બીપીની સમસ્યા થાય છે? વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર, અનાહત ચક્ર કે મણિપુર ચક્ર? હેતલ દીદી આપો ઉત્તર. અનાહત ચક્ર. સાચો ઉત્તર છે અનાહત ચક્ર. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. શિવ સંહિતામાં કેટલી નાડીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? આ પણ ક્વેશ્ચન રિપીટ થયો છે. શીતલ દીદી આન્સર આપ્યો હતો. સાચો ઉત્તર છે 3.5 લાખ નાડીઓ. નેક્સ્ટ ક્વેશ્ચન છે મધ્યસ્થ નાડી તરીકે કઈ નાડીને ઓળખવામાં આવે છે? તો સુષુમ્ના નાડી. આ પણ ક્વેશ્ચન રિપીટ થયો છે. અમુક ક્વેશ્ચન રિપીટ થઈ રહ્યા છે, બરાબર? તમારે પણ રિવિઝન થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિતાહાર. આ પણ રિપીટ થાય છે. મિતાહાર એટલે શું? તો અલ્પ એટલે કે થોડો આહાર, એને કહીશું મિતાહાર. ઓપ્શન નંબર 1. હા, આ જે છે ક્વેશ્ચન ચેન્જ થાય છે. તો ક્વેશ્ચનને જાણી લઈએ પહેલા. પ્રાણાયામ એ શેની ક્રિયા છે? તો શારીરિક ક્રિયા છે, શ્વસન ક્રિયા છે, માનસિક ક્રિયા છે કે એકાગ્રતાની ક્રિયા છે? ચલો ઉત્તર કોણ આપશે? માઇક કોના ચાલુ છે? કોણ ઉત્તર આપશે? જયશ્રી દીદી. આપણો ટાઈમિંગ હવે પૂર્ણ થશે અને આ પૂર્ણ થયા પછી ફરીથી આપણે જોડાવાના નથી. સો ધ્યાન રાખો, મેક્સિમમ ક્વેશ્ચન આપણા પૂર્ણ થઈ જાય અહીંયા. ચલો હિરલ દીદી આપી દો ઉત્તર આનો. 1 મિનિટ બોલું. એક જ મિનિટ. પ્રશ્ન મારામાં દેખાતો નહીં. હલો, પ્રાણાયામ પણ દેખાતો નહીં. પ્રાણાયામ એ શેની શેની ક્રિયા છે? શ્વસનની ક્રિયા છે. સાચો ઉત્તર છે શ્વસનની ક્રિયા. સાચો જવાબ છે. ખૂબ સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન આ પણ આવી ગયો છે. સમત્વમ યોગ ઉચ્ચતે. યોગની આ વ્યાખ્યા કોણે આપી છે? તો ભગવાન શ્રી કૃષ્ણજીએ. હેતલ દીદી આનો ઉત્તર આપ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ યોગની આ વ્યાખ્યા શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં આપેલ છે. નેક્સ્ટ છે યોગના આદિ પ્રવક્તા કોણ છે? તો આનો પણ ઉત્તર આગળ શીતલ દીદી આપ્યો હતો. ભગવાન હિરણ્ય ગર્ભ એ યોગના આદિ પ્રવક્તા છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. આનો ઉત્તર આપણને આપ્યો હતો હિરલ દીદીએ. ગુજરાતમાં યોગ મંદિર ક્યાં આવેલું છે? તો કાયાવરોહણમાં. અમુક ક્વેશ્ચન રિપીટ થઈ રહ્યા છે, ક્ષમા કરજો. નીચેનામાંથી કયું આસન બેસીને કરવામાં આવે છે? તો આનો પણ ઉત્તર આવી ગયો છે આગળ. તો યોગ મુદ્રાસન. હેતલ દીદીએ આન્સર આપ્યો હતો આનો. હવેનો ક્વેશ્ચન છે એનો આન્સર આપણે આપવાનો છે. વાયુ સંબંધિત રોગો માટે નીચેનામાંથી કયું આસન લાભદાયી છે? ચક્રાસન, પવન મુક્તાસન, પદ્માસન કે ગરુડાસન? ભારતી દીદી આપો ઉત્તર. પવન મુક્તાસન. સાચો ઉત્તર છે પવન મુક્તાસન. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉપપ્રાણ કેટલા છે? 2, 4, 5 કે 6? જયશ્રી દીદી. લક્ષ્મી દીદી. 6. સાચો ઉત્તર છે 6. નો 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 નો, ખોટો છે. શીતલ દીદી. 5. સાચો ઉત્તર છે 5. ઉપપ્રાણ 5 છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. શીતલી પ્રાણાયામથી નીચેના દોષ દૂર થાય છે? વાત, પિત્ત, કફ અને પિત્ત કે કફ?
મંજુલા દીદી, હેતલ દીદી, કફ સાચો ઉત્તર છે કફ. નો 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 નો, આ પણ ખોટો. હિરલ દીદી, વાત. હવે જવાબ મળી જશે પછી. ખોટો છે આ પણ. સાચો એવું છે? ઉત્તર ભારતી દીદી. પિત્ત. સાચો ઉત્તર છે પિત્ત. ઓકે, શીતલી પ્રાણાયામ કરવાથી પિત્તનો દોષ દૂર થાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું આપણે. જલ નીતિનો અભ્યાસ કયા અંગ માટે ફાયદાકારક છે? નાક, કાન, આંખ કે ઉપરના બધા જ? હવે આપણી પાસે બધા જ. ટાઈમ ઓછો છે તો જેને પણ કહું ફટાફટ આન્સર આપશો. સુશીલા દીદી આપો ઉત્તર. નાક. નાક નાક. પહેલું. ખોટો જવાબ છે. ઉપરના બધા જ જલ નીતિ દ્વારા બધા બધા જ અંગોને ફાયદો આપે છે. ઓકે, સૂત્રમાં કેટલા આસન આપે છે? સૂત્રમાં કેટલા આસન આપે છે? 10. પતંજલિ યોગ સૂત્રમાં કેટલા આસન આપ્યા છે? લક્ષ્મીબેન જવાબ આપો. ચલો જયશ્રી દીદી, ચલો હેતલ દીદી, ઓપ્શન 3 એક પણ નહીં. એક પણ નહીં. સાચો જવાબ. કયા વિટામિનની ખામીથી અસ્થિ રોગ થાય છે? ભારતી દીદી, બે નંબર ડી. સાચો જવાબ છે વિટામિન ડી ની ખામીથી અસ્થિ રોગ થાય છે. અહીંયા એક જ ઓપ્શન છે ડી. એ અને ડી બંને હશે તો બંને સાચા હશે. ઓકે, અહીંયા સાચો છે ઉત્તર તમારો ઓપ્શન 2 ડી. મેદસ્વીતા દૂર કરવા માટે કઈ મુદ્રા શ્રેષ્ઠ છે? મેદસ્વીતા દૂર કરવા માટે હિરલ દીદી. આપણા ક્લાસ બંધ થઈ જશે એટલે ફટાફટ 2 જ ક્વેશ્ચન બાકી છે, એટલે જે પણ પ્રાણ દેખાશે મુદ્રા. હું એને ક્વેશ્ચન. નો, રોંગ. સૂર્ય મુદ્રા સાચો ઉત્તર છે. સૂર્ય મુદ્રા. નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું એક નિયમનું અંગ નથી? નિયમમાં નથી આવતું એ કોણ? હેતલ દીદી. બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય. સાચો ઉત્તર છે બ્રહ્મચર્ય. નેક્સ્ટ ક્વેશ્ચન છે આગળ ઝૂકવાના આસનો કોણ ન કરી શકે? બીમાર વ્યક્તિ, ચક્કર આવતા હોય તેવી વ્યક્તિ, હૃદય રોગ વાળી વ્યક્તિ કે ઉપરના બધા? બધા. ઉપરના બધા. સાચો જવાબ બધા. છે ઉપરના બધા. બધા. નંબર 4. ઓકે, ચલો વેરી ગુડ. ચક્કર આવતા હોય ના કરી શકો, બીમાર હોય ના કરી શકો, હૃદય રોગના હુમલાવાળું હોય ના કરી શકો. આપના માઇક ને બંધ રાખવા વિનંતી છે. સ્પીડમાં જે જવાબ આપ્યો બધું અહીંયા બધાને સંભળાયું છે. ઓકે, ચલો તો આપણી એક્ઝામ માટેની જે પ્રિપેરેશન છે એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આપ સર્વે ખૂબ ખૂબ સારો પ્રયત્ન કર્યો છે અને આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સારા પ્રયત્ન કરી રહ્યા છો. વાંચતા રહેજો. આપણે આ જ રીતે તૈયારી કરતા રહેવાનું છે અને એક્ઝામ માટે બધાને ઓલ ધ